તમને કામ લાગતું હતું મારા વાલા કે અમે માધુપરના મેળામાં જે આખો મેળો છે તેનો ભરપૂર આનંદ નહીં લઈએ? અરે મારા વાલા, માધુપરના મેળાનો ભરપૂર આનંદ લઈ પણ લીધો. અને મારા વાલા, માધુપર જેવી તો ક્યાંય પણ મજા ન આવે મારા વાલા. તો તમે તો બધા મેળા કર્યા છે, પણ માધુપરના મેળા જેવો મેળો થાય નહીં મારા વાલા. તો માધુપર તો અમે ગયા હતા જ, પણ મારા વાલા અમે તો માધવરાયના પણ દર્શન કરી લીધા અને દરિયાની ચોપાટીએ પણ ફરી આવ્યા. અને મારા વાલા, અમારા એટલા ફોલોવર્સ અમને મળ્યા હતા અને એને મળી અને અમને એટલો આનંદ થયો મારા વાલા કે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા અમને. એવો અમને આનંદ આવી ગયો. અને આનંદ હોય ને મારા વાલા તો લીલા લહેર પણ હોય, અને લીલા લહેર હોય ને મારા વાલા તો હવને ઘેર ખાવાનું પણ હોય. તો મને તો ત્યાં હોટલ વાળા કહેતા હતા કે ભીખાભાઈ તમે અહીંયા જમીન જાઓ. એટલે નહીં, મેં કીધું ભાઈ મારે જમવું નથી, મારે તો માધુપરના મેળાની મોજ લેવાની છે. તો ત્યાં આપણી સરખડા પણ જોઈ લીધા, રાઈડું હતી ને તે પણ જોઈ લીધી. અને મારા વાલા જે મેળાનો ભરપૂર આનંદ લીધો ને, ઓહો, કાંઈ ઘટે નહીં એવો મસ્ત અને સારામાં સારો મેળો હતો. અને મારા વાલા ત્યાં તો દેશી પરદેશી અને મારા વાલા અવનવી આઈટમો અમને જોવા મળી મારા વાલા. દેશના તો હતા જ, પણ વિદેશીઓ પણ ત્યાં હતા મારા વાલા. તો તમે પણ માધવપુરનો મેળો ના કર્યો હોય ને તો એકવાર માધવપુરના મેળામાં અવશ્ય આવો અને માધવરાયના દર્શન કરો. અને મારા વાલા જોવો તો ખરી માધવપુરના મેળાની રંગત તો જોવો. અને અમે તો એક દિવસ નહીં પણ બે દિવસ માધવપુરનો મેળો કરેલો છે. તો તમે અવશ્ય એકવાર માધુપર પધારો ને મારા વાલા. અને જે પણ મેળામાં ગયા હોય તે પણ કોમેન્ટ મારજો. અને જેને પણ માધવપુરનો મેળો ના કર્યો હોય ને તે પણ મને કોમેન્ટમાં જણાવજો મારા વાલા. અને જેને પણ માધુપરનો મેળો ન કર્યો હોય ને તેને તો આ માધુપરનો મેળો ખાસ જોવાનો. કેમ કે માધુપરના મેળામાં આવી મજા આવે ને જોવો તો ખરી જય માધવરાય લખેલ છે. અને એવી મજા આવી અમને તો ભાઈ કે એની વાત જ કરો મારા વાલા. તો તમે ઓણ ના પીગ્યા હોય ને તો પરવા તો જરૂરથી આવજો. અને માધવરાયનું નામ લઈને નીકળશો ને મારા વાલા તો તમને ક્યાંય કોઈ પણ વસ્તુ નડતરરૂપ થશે નહીં.